આજ સુગ્રીવના કંઠમાં પુષ્પની માળા હતી. વાલી યુદ્ધ કરવા માટે આવે છે. મૂઢ તો હી અતિશય અભિમાના, નારી શિખાવન કરસીન કાના. વળી સુગ્રીવ અને વાલીનું બંનેનું ઘમાસાણ યુદ્ધ થવા લાગ્યું. ઋષ્યમુખ પર્વતથી આવી યુદ્ધના મેદાનમાં યુદ્ધ થવા લાગ્યું. ભયંકર અને ભીષણ પ્રહારો એકબીજા પર થવા લાગ્યા છે. બંને ભાઈઓ એકબીજા પર મુષ્ટિકાના પ્રહારો કરવા લાગ્યા. રક્તની ધારાઓ વહેવા લાગી છે. બંને વાનરો ભીષણ કટક કરવા લાગ્યા છે. ભીષણ યુદ્ધ થવા લાગ્યું. અને એ સમયે ભગવાને વૃક્ષની પાછળ છુપાઈ અને નિર્ણય કર્યો કે હવે અસત્યને ટકવું જોઈએ. જેના કંઠમાં માળા હતી એ સુગ્રીવ છે, પણ જેના કંઠમાં માળા નહીં એ વાલી છે. ભગવાને બાણનું અનુસંધાન કર્યું. કાન સુધી પોતાના બાણની ધનુષ્યની પ્રત્યંચાને ખેંચીને છોડ્યું. સીધું બાણ વાલીના દેહમાં પ્રવેશે છે અને એ સમયે વાલી પછડાઈને પડ્યો.